પોઝિટિવ વિચારોથી ઘણું પરિવર્તન આવે વાલા. જય સોમનાથ બધાને. ભગવાન મમ્મી લાગ્યા પગે અને આમના રોટલી આપીને પોગી ગયા ઓફિસે. કર્યું પણ ભગવાનને પગે લાગીને લખી દીધા ટાસ્ક ને બેઠા કામે. પછી જરાક વિક્સમાં લેન્ડિંગ પેજ એડિટ કરવાનું હતું એમાં બેઠા. હા થોડા વોટ બદલવા પડે એમ લાગે છે. ફટાફટ લગાડી દીધા નવા પોઝિટિવ પાટિયા. બીજા ઢગલો ટાસ્ક આવી ગયા. પછી બેઠા ગૂગલ ક્લાઉડ ની ટેક્સ્ટ ટુ સ્પીચ એપીઆઈ ના કામમાં. ને હતી એક મીટિંગ તો એ લીધી અને બેઠા ફાયરબેઝ ના ઇવેન્ટ ચેકિંગમાં. આજે તો થોડું વધારે મોડું થઈ ગયું છે વાલા. ઘરે આવીને પાછા બેઠા જરાક અધૂરા કામે. અને બીજા દિવસે પૂજા પાઠ કરીને ભગવાન મમ્મી લાગ્યા પગે અને માતાજીને રોટલી આપીને ઉપડી ગયા ઓફિસે જવા. હદ વચ્ચે રેનકોટ પહેરાવે પાર કર્યો પોગી ગયા ઓફિસે. કર્યું પણ ભગવાને લાગ્યા પગે અને ટાસ્ક લખીને બેઠા કામે. ગીતાબેન રબારીનો સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જોરદાર નોનસ્ટોપ ગરબો આવી ગયો છે. બાકી જોઈ લો ભાઈ તમે દે. અહીંયા તો ધૂળીના થર જમી ગયા છે. ઉપાડ્યો ગાભો લાગી ગયા સમજે. પછી જરાક પ્લેટફોર્મ નું થોડું રિસર્ચ કરવાનું હતું એ કર્યું અને બેઠા બીજા રિસર્ચ ના કામમાં. અમુક ક્લાયન્ટ ને જોઈને જ આપણી કાઇન્ડનેસ બહાર આવી જાય. હો પણ પાછા બેઠા રિસર્ચમાં એક એપ ફ્લાયર નું કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન કરવાનું હતું એમાં લાગ્યા. લ્યો દશેરાન દી ઘોડું ન દોડ્યું. પછી જરાક કન્વર્ઝેશન ના સેટઅપમાં લાગ્યા. મશીન કર્યું બંધ ને ઘરે આવીને વાંચ્યું વચનામૃત. પછી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી પછી સ્વાસ્થ્ય સુધા. ને આજનો વિચાર કંઈક એવો છે કે મારા નાનકડા ખિસ્સા ને એના માપ કરતા મોટું સપનું જાગ્યું. બસ ત્યારથી જ પેલી સુખ અને શાંતિ ને ખોટું લાગ્યું.